હેલો ડિયર પબ્લિક, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે છે મંડે, સોમવાર, અને ભાઈ આજે 12:30. આજે લેટ ઉઠ્યા આપણે, લેટ ઊંઘ્યા હતા એટલે કોકોની આજે રસી અપાવવાની છે. તો વિચારીએ છીએ કેમનું કરીએ. પહેલાં હું જઈને અપોઇન્ટમેન્ટ બુક કરાવી દઉં ડૉક્ટર જોડે, કે લઈને જ જવું. વિચારીએ, જોઈએ શું થાય, શું કરીએ. શું કરીશું ભાઈબાન? કાલે નવડા હશે તો કેવા લાગે છે આમ જો. તો થોડું પ્લાનિંગમાં ચેન્જ થયું છે. આપણે પહેલાં જવાનું ક્લિનિક, પણ હવે ક્લિનિકનું થોડું પછી રાખીએ. પહેલાં થોડું કામ છે શોપે જઈને, તો દુકાનનું કામ પતાવીએ, પછી આપણે ઘરે આવીને નાહીને લઈ જઈશું પાછા ક્લિનિક. કાપા કરીએ આમ તેમ થોડા વાંધો. ચલો નીકળો. થઈ ગયો છે એ કામ પૂરું થઈ ગયું છે, અને શોપ ઉપર આવી ગયા. પહેલાં શોપ ઉપર આપણે મસ્ત ચકાચક ક્લિનિંગ વિનિંગ કરીએ, અને ખાવાનું બાવાનું ખવડાવો. તમે આયા છો તો ભાઈ થોડું પૂરનું કામ કરો. જોવો બ્લોગ જોવો અમારા, ના હોય આજનો જોયો તો બોડું જો ચેવું કરી. ખાવાનું હાલો, ખાવાનું હાલો. કોકો એટલે વ્હાઈટ વાળી ક્યાં ગઈ? હોય વ્હાઈટ વાળી એ બાન્ય કર. ઊંઘી જ જો અંદર પડ્યું છે. બાર નીકળ. હા સુગંધ આવી હવા. એના માટે થોડું નહોતું હશે. લે બેટા. અરે આ તો બહુ જોરદારી. ચલો ક્લિનિંગ વિનિંગ કરીએ ને પછી મળીએ. तो गाइस वाग्या 6:15. कितना टाइम दियो भाई? अभी कुछ 1-1:30 बज रहे होंगे. नहीं टाइम नहीं, वो हमने अच्छा इसको हाँ मेरे पास डेट होगी ना, मैं चेक कर लेता हूँ. हाँ अपने टैटू बनाया था. रिजल्ट जो खाली भाई, अरे वाह કેવી ડિટેલિંગ આવી છે. પછી બેક વાળું બતાવો ભાઈ, બેક વાળું બતાવો. હું બહાર જતો તો સારું થયું તમે આવી ગયા. વાવ રિઝલ્ટ ખાલી છે ને ચકાચક એક નંબર સ્ટીકર જેવું. કેવું લાગ્યું ભાઈ? સારું. હવે શું બનાવવું છે આપણે? हाँ एक यहाँ पे ऐसा ओम का ઓમ નમઃ શિવાય ને? हाँ ઓમ નમઃ શિવાય था ને? यस ભાઈ બહુ લાઇટ હતું, આપણે થોડું ડાર્ક શેડ हाँ લઈએ. डार्क ઠીક शेड છે, थोड़ा सा. ઓકે. અને કંઈ નહીં, બ્લોગમાં બનાવી રહ્યો. બીજું એક ટેટુ બનાવવાનું ભાઈને, પછી બનાવ્યા. હા તો વાગી ગયા છે 1:45, અને પ્રિન્ટ ને બધું રેડી થઈ ગયું છે. તો ભાઈને હમણાં હોલ્ડ ઉપર આપીએ થોડું. મારે કોકોનું વેક્સિન ભાઈને લઈને આવી ગયા છે, તો એમને લઈને જતા આવીએ. પહેલાં વેક્સિનેશન કરાવી દઈએ, પછી એ લોકો ઘરે જશે અને આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ. પછી મારે 3 વાગે अपॉइंटमेंट છે. આ ફિનિશ કરીને આમનું 2 ટેટુ છે भाई. दूसरा बनाना है स्पाइडर वाला. दूसरा स्पाइडर वाला बना. अरे भाई इधर ही है ना. हाँ તો કાંઈ નહીં, બ્લોગમાં બને રહો. વેક્સિન કરાય કોકોનું, પછી કામ ચાલુ કરે. કોકોને ખબર પડી ગઈ લાગે અમે આયા. ક્યાં ગયો કોકો? ચલો તો વાગી ગયા છે 2:30 અઢી. અને પ્રિન્ટ થઈ ગઈ છે. ભાઈને તો હોલ્ડ ઉપર રાખ્યા છે હમણાં, અને બીજા બી છે એમને બી હોલ્ડ ઉપર રાખ્યા. ચલો રેડી? ઓકે બરોબર છે પ્રિન્ટ? ઓકે સર થઈ ગયા 100K. હા કોંગ્રેચ્યુલેશન. તો ટેટુ થઈ ગયું છે ફિનિશ, અને ફેદરને આપણે થોડું ચેન્જ કર્યું છે, ડિઝાઇન અહીંયા એડ કરી છે. હવે કેવું લાગ્યું મેડમ? બસ ફાઇન. 10 of 10. ચલો વાહ ફાઇન. કેવું લાગ્યું તમને? તો તમને બી ટેટુ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી કહેજો. તું ચાલ હસી ભાઈ, કેવું લાગ્યું તને? મસ્ત જોયા વગર જોરદાર જ હશે કે એવું બોલ भाई बना तो जोरदार है. ओ भाई भाव डबल. भाई है अभी होल्ड पे, कृपया ध्यान में. चलो स्मॉल नानू टेटू मिस કરીને બતાવીએ. ફાઇનલ રિઝલ્ટ એક આ છે. સેકન્ડ પેઇન્ટ ટેટુ. ચલો ડન. Like it. Turn out more better.
નાના ટેટુમાં વાગી ગયા છે 3:45. હવે ભાઈનું સ્ટાર્ટ કરીએ. નાનું આપણે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તમારો નંબર આવી ગયો ભાઈ. કોંગ્રેચ્યુલેશન ગાઈસ. તું શીખી જા ને યાર શું શીખવું? ટેટુ બનાવવાનું. આ ભાઈનું હું બનાવી દઉં. ચલો તો ભાઈની પ્રિન્ટ કાઢીએ. પહેલા કાઢી તે ફાટી ગઈ છે એટલે આપણે બીજી કાઢવી પડશે. પ્રિન્ટ કાઢીને સ્ટાર્ટ કરીએ બીજું ટેટુ तो पैसा ફટાફટ 40 बनाई तो भी नहीं बनवा हमारा। ફિનિશ કરીને પછી આપણે જમી લઈએ. પ્રિન્ટ હો ગઈ. बिल्कुल दिखाओ क्या लग रहा है. गजब. दम बढ़िया। चलो स्टार्ट करिए હવે. आओ चलो। ओके रेडी भाई. इसको करना है बराबर कि नहीं? शाहरुख खान जैसा लग रहा है मेरा भाई. हेयर स्टाइल मस्त है इसकी, है ना? हाँ उसके मस्त है इसका। तेरे नाम नहीं तेरे नाम नहीं भाई, शाहरुख वाली है. मस्त है. पहले का शाहरुख. कोई बोल सकता है इसके बाल। બીજી ત્રીજી વાર પ્રિન્ટ કરી છે પણ થોડું નોર્મલ સાઈડમાં લાગે છે હજી. આવો તો ભાઈ અહીંયા આવો. हल्का सा इधर करना पड़ेगा। थोड़ा करना पड़ेगा ही पड़ेगा ही पड़ेगा. नॉर्मल करना है इस तरफ. थोड़ा आ गया है ना, थोड़ा इस तरफ करना है अपने को, थोड़ा इस तरफ. बाकी मस्त लग रहा है पर क्या है थोड़ा हाँ वही प्रॉब्लम हो रहा है. कोई नहीं चलो करते हैं परफेक्शन. 3-4 बार और करना पड़े तो ठीक है पर परफेक्ट आएगा तभी स्टार्ट करेंगे. ठीक है. કલાક પછી પ્રિન્ટ ફાઇનલી સારી આવી ગઈ છે પ્રોપર. તો હવે देखो, अभी થોડું ખાલી perfection आ चुका આમાં है। પ્રોબ્લેમ છે એ હું કરી લઈશ. બાકી નીચેનું પરફેક્ટ આવી ગયું બ્રધર. एकदम परफेक्ट। ઓકે તો હવે અહીંયા સુઈ જાઓ. ટેટુ સ્ટાર્ટ કરતે હૈ. 4:30 વાગી ગયા. 4:30 ને 4:45 થઈ ગયા. બોલો અડધો પોણો કલાકથી પ્રિન્ટ ચાલે છે. અત્યારે તમે બીજા સ્ટુડિયોમાં ગયા હોત તો ટેટુ ફિનિશ થઈ ગયું વાત. ભલે થોડું ક્રોસ તો ક્રોસ પણ ચાલે છે. ઘણા લોકો અનપ્રોફેશનલ પ્રોફેશનલ સ્ટુડિયોમાં ના થાય એવું. ચલો મળીએ ટેટુ ફિનિશ કરીને. कंटिन्यू करो, एंजॉय करो. जैसे कंफर्टेबल लगे वैसे सो जाइए. मैं वही बोल रहा हूँ. आप नीचे आ जाइए, कोई दिक्कत नहीं है. हाँ वैसे हो जाइए. हाँ अभी ये कंफर्टेबल। હાફ ટેટુ થઈ ગયું છે ફિનિશ. ઊભા રહો અને ભાઈ તમારું તો આવી જશે મારે કોપીરાઇટ. भाई दिखाओ. देखो हाफ टैटू हो चुका है हमारा, बस इतना सा बचा है। तो मैंने लाइन खींच ली है और वो मैं अपनी खुद से कौन सी लाइन खींच रहे हो? वो भाई तो ऑफ द कैमरा है। वो नशे नहीं करते हम भाई. तो भाई 5:15 થયા છે. ઓલમોસ્ટ ટેટુ થઈ ગયું છે સ્ટ્રેટ. हो चुका है। वो जैसे घूमोगे वैसे घूमेगा. बाकी कैसा लग रहा है भाई? एकदम बढ़िया लग रहा है अभी तो फिलहाल। और अभी हाथ वाथ भरा जाएगा, उसके बाद मजा आ एक जाएगा। बार और हाथ मारूंगा. जलसा। मस्त आ गया ना भाई? एकदम बढ़िया। हैप्पी. भाई ये जो प्लेसमेंट है उसमें टेढ़ा करने में तो वो सीधा करने में तो लग जाती है, पर कर दिया हमने. वो लग भी अच्छा रहा है। मस्त लग रहा है ना? ओके भाई, इसलिए आपको वेट कराया मैंने. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो? बनाना है स्पाइडर वाला तो वो करते हैं. और बाद में भाई क्या बोलते हो, मैं ब्लॉग हिंदी में चालू कर दूँ? हाँ हिंदी में रखो, गुजराती में रखो, जैसा अच्छा नहीं लगे। आपको क्या लगे? हिंदी हिंदी चालू कर दूँ? मातृभाषा। क्या बोलते हो आप भी कमेंट करना. मातृभाषा नहीं है भाई, राष्ट्रीय भाषा है. मातृभाषा हमारी गुजराती है. हाँ हमारी मातृभाषा हिंदी है ना, sorry। सब मालूम है भाई मेरे. आपकी तो ચલો मातृभाषा બ્લોગમાં हिंदी બન્યા है। રહો. હજી નાનો સ્પાઈડર કાઢીને બનાવીને બતાવો. 15 મિનિટનું કામ હતું, પૂરું થઈ ગયું છે. અને સ્પાઈડર વાળું ટેટુ બતાવો ભાઈ. ઓ માય ગોડ. और ये बहुत ही प्यारा, ये नीचे रखो वो वाला नीचे रखो पहले. यस ये तो ये- दिखाने दो भाई, एक तो दिखाने दो. दिखाओ ना तुम। वाओ. ये है हो चुका है। ये अपना डीके भाई के हाथ का है, ये डीके भाई के हाथ का है, फिर ये भी है, सभी के हाथ का है। देख लो भाई क्वालिटी। यही देख के तो आए थे. ये देखो क्या लग रहा है भाई. वाह. ये वाला मैन घुमाओगे तो टेढ़ा होगा. भाई भाई कैसा लगा भाई? एकदम बढ़िया। कहाँ से आए हो आप पहले वो बताइए. मैं इंदौर से। इंदौर से. सही है. क्यों आए इंदौर से? कॉलेज पढ़ता हूँ यार यहाँ पे। भाई यहाँ पे पढ़ता है. पहले ये 2 टैटू करवाया भाई ने, ये और ये वाला. और वो उतना पसंद आया रिजल्ट उसको, तो अभी ये एक स्पाइडर करवाया. और एक ये अभी कितने टैटू बाकी है आपके? और अभी 45 50 टैटू का गोल है उसका. और बनवाएंगे. सही है, बनवाओ. हमको पैसा दो. हम पैसा नहीं भाई, पैसे के लिए काम नहीं किया. नहीं नहीं पैसे के लिए नहीं किया. भाई आओ बिल्कुल, एक बार विजिट करो। एक छोटा सा टैटू बना के जाओ, 1-2 इंच का भले से, पर ट्राई करके जाओ। क्या बात है?
थैंक यू व्लॉग में बने रहिए 6 बज गए मिलते 6 વાગ્યા છે ભાઈ જો અમારો ખાવાનો ટાઈમ 6 વાગે આવો ભાઈ કોઈ ટેકોડો ના હોય કામ કરવાનું એટલે કામ કરવાનું ખાવાનું પછી ખાવાનું વચ્ચે ના મજા આવે તો કંઈ નહીં ખાઈ લઈએ હવે કંઈ હોય તો બતાવીશું બાકી હવે થોડું રેસ્ટ કરવું પડશે જય માતાજી જેઠાલાલ જોતા જોતા ખાઈ લઈએ શું ગાઈ છે વાગ્યા છે 7:15 અને 6 વાગે વર્ક પતી પછી બેઠા હતા જમી કરીને શાંતિથી અને થોડો ટાઈમ પાસ કર્યો ફોન મચડ્યો આરામ કર્યો ચાલુ બધું હવે મોનુભાઈ આવ્યા છે નીચે તો નીચે મોનુભાઈ જોડે જઈએ અને વિરલભાઈ ચશ્મા લેવા જવાના ચશ્મા લઈ આવી કંઈ નહીં મળીએ ભાઈને હજી આપણે તો હમણાં 6:30 ખાધું છે ભાઈને ભૂખ લાગી છે ભાઈ લઈને આવ્યા છે લાફીનોઝમાં આપણા બાજુમાં અને ઓર્ડર કરી છે ખબર હું મંગાવી પીઝા બહુ ભાવ્યો અમને જાણો હતા પીઝા વિરલભાઈ આવી હમણાં આવીએ એટલે આપણે કિરીશનું ગાનું સંભળાવડાવીએ શું નવડાવીએ गवड़ाइए कंप्लीट किरीश का गाना सुना होगे तारी राह જોઈને બેઠા હવે राइट લઈ આવ્યો ચશ્મા મસ્ત લાગે ગજબ લાગે નહીં ભાઈ બહુ 3D દેખાય બહુ ક્લિયર હા તો પહેરી રાખે તો અઠવાડિયું કાઢતો નહીં ને તો માર હરિયાહુર ચાલુ થઈ ગયું આ બધું ભર્યો ભાઈ તમે ચમ ઉદાસ લાગો તમે આજે મને મૂડ નહીં आज मूड नहीं क्या सही यार किरीश का गाना सुना ब्रदर यू नो लास्ट ईयर वो आई कम फ्रॉम अरे यार खाई ले नहीं खाऊ શું મુક્ષદભાઈ ફ્રી હેન્ડ બનાવે છે ટેટુની ડિઝાઇન ફ્રી હેન્ડ ડિઝાઇન થઈ ગઈ છે કમ્પ્લીટ અને થોડું કરેક્શન ચાલે છે પછી ફાઇનલ થશે અને ફાઇનલ ટેટુમાં બી ચેન્જીસ થશે તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વિરલ સર ચેસ માસ્ટર છું હું ચેસ લેવા આવ્યા હતા નીચે અમે પેલા ટેટુ ચાલુ છે ટેટુ ફિનિશ થાય કવર લીધું ભાઈ કવર દેખાડો દર્શન એ બસ ચાલ 9 નહીં હેન્ડસમ લાગ્યો મારા ભાઈ થેન્ક ચશ્મામાં હમણાં ઊંધો થઈ જતું રંબા હો તો હમણાં ચેસ બેસ શીખીએ અમે અમને તો આવડતી નહીં અમે આપણે સ્ટુડિયોમાં લાવી હતી તો આવી ગઈ ચલો ભાઈ રમશી અને અમને શીખવાડશે ચેસ આવી ગઈ છે બતાવો તો મેમ કેવું બનાવ્યું ટેટુ પૈસા એક નંબર આ બધા આવી ગયું ને ક્લિક કરીને વિડિયો ઉતારો તો ચાલે બરાબર આ ભાઈ કસ્ટમાઇઝ ટેટુ ફ્રી હેન્ડ કેવું લાગ્યું બહુ મસ્ત મોસ્ટ વેલકમ કેવું લાગ્યું ભાઈ ટેટુ આ લોકો જોડાઈને રમવાનું નિધિ દેખાય કે વિધિ ના ના કમ્પ્લીટ નિધિ દેખાય હો ભાઈ રમવાનું બરાબર કેમ કે આ લોકોની સામે પીટી એક ખીચ નતું થોડું લાંબુ ચાલે એટલે હું સર મને લાગે મને આપણે બેનાવર સારું છે બોર્ડ સારું છે ચાલશે એ પરોઠી વારી હવે કેટલી વારમાં ભાઈ ટાઈટ થઈ ગયું બધું પૂરો કેસ ભાઈ કરો તને જય માતાજી ઉલ્લડ કરું ના ઉલટ ના જાય પતી ગયું ઘોડામાં રહી ગયો ચેકમેટ ભાઈ હવે વિરલભાઈનો વારો ભાઈ નાનો છોકરો જીતવા દેજો દૂધની બાટલી લઈને આવશે ને તો મેંદી ગેમમાં કોઈ જ ના ચાલે ના જાય પેલા બોર્ડર પર ક્રોસ કરતા વજીર છે બોનસ ક્રોસ કરી દે એના હાથી થોડો રમાડો ઘડીક ટાઈમ પાસ તો કરો ચાર જોડે ઓય આમ લાંબી ખાલી તમે લાંબી કેરી રમે રે તારા જોડે મેં કીધું ને લાગવત ચાલવી થોડી ચાલો ફરી દાગવા દે રમવા નહીં મેળવતો ચાલો શું કર્યું બકા બાદશાહ આ તું જે રમ્યો ને એ એકચ્યુઅલી બહુ સારી વસ્તુ છે બરાબર અત્યાર સુધી જે ગેમ રમ્યો ને હા અત્યાર સુધી એ પ્રોફેશનલ ગેમના લેવલ પર રમ્યો છે બરાબર હા આવા બખડકા મારશે હવે કોપી કેટ કરે છું એવું કરવા માંડ્યો હા એમને હવે ખબર પડી ના કોપી કેટ કરવાની વાત નહીં મેં કીધું ને હવે એને પેલું મગજ કામ કરતું બંધ થઈ જશે
છે જોઈ લે ઊંટિયો દોડ્યો પાછો પડ્યો ભાઈ સાહેબ જ્યાં ઓ તારી એમાં તારું જ મરે ખાલી એમાં તારું જ મરે ખાલી આડું દોડાય તો એ આ તો ગેમ જ પતાવી દીધી ચેકમેટ શું કહેતો તો બાદશાહ હમણાં તું તો જીતવાનો હતો ને हार के जीतने वाले को बाजीगर कहते हैं और दिवाली के दिन जो छुट्टी ले उसको कारीगर कहते हैं ના મજા આવી એટલી બકા કોઈને મજા નહીં આવી આવી મજા ના આવે હું લાવી એ બધું કોક નવું લાય પરંતુ કિરીશ કા ગાના સુનોગે બોલે એક વાર गिरीश का गाना सुनोगे गिरीश का ભાઈ પેલી શાયરી કહેવી આપણે અને ઘરે આવીએ છીએ આપણે હા શરદી અને બસ આજના માટે આટલું હતું હવે કાલના બ્લોગમાં લાવીશું કંઈક નવું પહેલાં કોકોને બતાવી દઉં પછી આપણે ટાટા કોકો અત્રે 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 ખાધું અને ખાધું ના યાર બેગ ભૂલી ગયો સોરી યાર સોરી મને લાગે કંઈક ભૂલું પણ પછી તો બસ આજના માટે આટલું જ હતું મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ બોલો